ઓકે, આજે આપણે બીજા ચેપ્ટરના આ ચોથા વિભાગની ચર્ચા કરશું કે બહુપદી માટે ભાગાકારની પ્રક્રિયા. એટલે આપણે અત્યાર સુધી જે અવયવ પાડવાની ને બધું જે શીખાતા એને એ એક પ્રકારનો ભાગાકાર જ થાય. એટલે આપણે હવે જોઈશું અહીંયા કે કેવી રીતે ઉપયોગ થાય છે કે આ એક બહુપદી હોય. જો ત્રિપદીનો પેલો દાખલો આપે છે કે a x ની માથે 3 ની ઘાત વત્તા b x ની માથે 2 ની ઘાત વત્તા c ગુણ્યા x હોય પ્લસ d એવું હોય અને એ 0 ના હોય તો આપણે જે સહગુણકોનું પેલા શીખાતા આપણે 3 વસ્તુ શીખા: સહગુણક અને એના અવયવ અને એના શૂન્ય. આ 3 વસ્તુ બરાબર ખ્યાલ આવી જોઈએ. એટલે હવે એના આ જે બે પેટા ગુણો કે છે કે આપણે અવયવ કહીએ કે આ ગમે તે બહુપદીનો અવયવ જો હોય x-1 તો એનો અર્થ એમ કે આપણે એ જો આ બહુપદીના અવયવો પાડતા હોઈએ તો એમાં શેષ શૂન્ય આવે. જો આનાથી ભાગો તો આ જે અવયવ હોય અવયવથી તમે ભાગો કોઈ પણ બહુપદીને જે અવયવ આપ્યો હોય એ પણ એક જાતની બહુપદી છે, તો જો શેષ શૂન્ય આવે તો એનો અવયવ થાય. અને આપણે જો એનો એક અવયવ ખબર હોય તો આ જો સુરેખ આ જે અવયવ છે એ સુરેખ હોય તો એમાં જે આ જે સૂત્ર x પછી જે આપ્યું હોય એને તમે ઉલટાવી નાખો તો એનું શૂન્ય કહેવાય. એટલે શૂન્ય એટલે એની તમે x ની જો x બરાબર ફરીથી સમજો કે આ એક અવયવ છે કે x માઇનસ એક અવયવ છે, તો એટલે કે આ જે કઈ પદ હોય એનો અવયવ જો એ હોય તો આને બરાબર આપણે જો શૂન્ય મૂકીએ તો શું થાય? x ની કિંમત 1 થાય. એટલે એનો અર્થ કે આ ગમે તે બહુપદીની અંદર આ બહુપદીમાં જો x ની કિંમત 1 મૂકો આ x છે એટલે શૂન્ય એટલે જો x ની કિંમત મૂકો તો પેલાની બધી 0 થઈ જવી જોઈએ. એટલે ધારો કે આપણે આ ફરીથી લખો, આમ તો શીખી ગયા છીએ, અહીંયા સીધું આપ્યું છે એટલે કે આ એક બહુપદી છે x ની માથે 3 ની ઘાત b x ની માથે 2 ની ઘાત વત્તા c ની સાથે 1 અને વત્તા d. હવે આપણે એમ કે x માઇનસ 1 એનો અવયવ છે, એટલે એનો અર્થ કે આ x માઇનસ 1 અને બીજું કંઈક ગમે તે ગુણ્યું હોય આ ખબર નથી આપણને, તો એના બરાબર આ બહુપદી થાય કે x ની માથે 3 ની ઘાત વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d. આવી રીતે એને આ એનું અંગ થયું એટલે આવી રીતે 2 ગુણાકાર થાય. હવે જો આ એનો અવયવ હોય એટલે આ બહુપદીનો અવયવ છે, આ બહુપદી અને આ એનો અવયવ. તો આ જો અવયવ હોય તો તમે એના અવયવને 0 મૂકો તો એ જે એના ઉપરથી તમને x ની કિંમત મળે. તો x ની કિંમત શું થાય? -1 છે, પેલી બાજુ 1 થઈ ગયો તો x ની કિંમત 1 છે એનો શૂન્ય કહેવાય. શૂન્ય કહેવાય એટલે એ તમે જો કિંમત મૂકો તો આખી બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય. એટલે ધારો કે આ ax માથે 3 ની ઘાત વત્તા bx સ્ક્વેર વત્તા cx પ્લસ d છે. આમાં હું x બરાબર 1 મૂકતો જાઉં તો a ગુણ્યા 1 ની માથે 3 ની ઘાત વત્તા b ગુણ્યા 1 ની માથે 2 ની ઘાત વત્તા c x ની જગ્યાએ 1 વત્તા d. તો આ 1 ની માથે 3 ની ઘાત એ 1 જ થાય એટલે 1 જ રહે. આ 1 ની માથે 2 ની ઘાત એ 1 જ થાય તો આ b થઈ જાય. આ c ને x ગુણ્યા છે તો એ ખાલી c થઈ જાય ના d મજરી. તો આ બરાબર 0 થઈ જાય એટલે આપણે શું થયું? આ આખા પદને એનો
એનો શૂન્ય મૂકો બરાબર. એટલે જો આ ABCD અહીંયા આપણને ઉલટું કહે છે કે ABCD જો એટલે કે એના ABCD એટલે એના સહગુણકો, આ બધા સહગુણક છે. સહગુણકોનો સરવાળો શૂન્ય થતો હોય તો આ x - 1 છે એ એનો અવયય કહેવાય, અથવા તો x બરાબર 1 આ એનો શૂન્ય કહેવાય. એ ખાલી અહીંયા આપણને આ પેલી બતાવ્યું છે કે ABCD એટલે કે એના સહગુણકો જો સરવાળો હોય એટલે કે ચલના સહગુણો સરવાળો શૂન્ય હોય તો શું થાય કે x - 1 જે મેં હમણાં બતાવ્યું એ રીતે કે x - 1 એ એનો px નો અવયવ, px એટલે આપણે જે આ બહુપદી છે એનો અવયવ છે, અથવા તો આ -1 છે ટૂંક નાખો તો +1 એનો શૂન્ય થઈ જાય. હવે એવી રીતે આ બીજો પેટા વિભાગ છે કે AC બરાબર CD હોય એટલે કે અયુગ્મ, આને એને વસ્તુ છે પણ જરા જુદી રીતે મૂકી છે કે આપણે આ ax ની માથે 3 ની ઘાત વત્તા bx ની માથે 2 ની ઘાત વત્તા cx વત્તા d આવી એક બહુપદી હોય, અને તમે આ px કે એવું કંઈ ગમે તે નામ આપો, આ બહુપદી છે. હવે આમાં જો આપણે મેં x + 1 જો એવો એનો અવયવ હોય તો એના શૂન્યની કિંમત શું થાય? તો x વત્તા 1 બરાબર 0 મૂકો તો x ની કિંમત આ +1 ને પહેલી બાજુ જઈ જાવ તો -1 થાય. તો -1 છે એ એનું શૂન્ય કહેવાય, આ શૂન્ય કહેવાય, અને આ x1 છે એ અવયવ કહેવાય. હવે જો એ હોય તો ધારો કે x બરાબર -1 મૂકો તો હું અહીંયા મૂકતો જાઉં એ આ -1 ની માથે 3 ની ઘાત વત્તા b આ x ની જગ્યાએ -1 એનો વર્ગ વત્તા c આ x ની જગ્યાએ માઇનસ આ +b, આના બરાબર 0 થઈ જાય આપણે આ જો એનો શૂન્ય હોય તો. હવે જો આને આપણે શરૂ થાય આ -1 છે એની 3 ઘાત થાય તો એ -1 થાય. જો આ એકી સંખ્યા અયુગ્મ, એકી સંખ્યા એટલે અયુગ્મ હોય તો એની આ ઘાત હંમેશા માઇનસ થઈ જાય, એટલે કે આ -1 ગુણ્યા -1 ગુણ્યા -1 3 વખત ગુણો તો આનો જવાબ ખાલી -1 આવે. જો 2 વખત હોય તો પ્લસ થઈ જાય, એટલે આ -1 આનું થાય તો આ એની સાથે 1 ગુણો તો -1 થઈ ગયું. હવે b અને અહીંયા -1 2 વખત ગુણ્યા છે તો આપણે આ -1 ને 2 વખત ગુણીએ કે -1 ગુણ્યા -1 જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ પ્લસ થઈ જાય તો આ b ની કિંમત એટલે આ b ગુણ્યા આ +1 થઈ ગઈ, અહીંયા -1 થઈ. હવે અહીંયા -1 છે અને c થી ગુણો તો એ -c થાય, આ -c થાય અને આ d પ્લસ છે એના બરાબર 0 થયું. હવે જો આ માઇનસ છે અને પેલી બાજુ ફેરવી નાખો તો શું થાય? આ b વત્તા d બરાબર આ માઇનસ a છે પેલી બાજુ પ્લસ થઈ જાય, c છે તો ac એટલે આના સહગુણકો, એટલે આ એ કોનો સહગુણક છે? આ એક એકી સંખ્યાનો ઘાતાંક હોય, એટલે કે આ a છે x વર્ગનો ઘાત. આ c કોણ છે? તો કે cx1, એટલે આ ઘાતાંક એકી સંખ્યા છે, ઝઘડો એકી છે, એટલે આને તમારી ચોપડીમાં યુગ્મ કહે છે, અયુગ્મ કહે છે. અને આની માથે આ d ને માથે કઈ આપ્યું નથી પણ એ 0 ગણાય, એટલે શૂન્ય છે એ યુગ્મ એટલે બેકી સંખ્યા ગણાય. તો આ b છે એ કનો સહગુણક છે? x વર્ગનો, એટલે કે બેકી સંખ્યાનો. d કોણ છે? તો કે x0 નો, એટલે એ બેકી ગણાય. એટલે આવી રીતે આ એકી સંખ્યાના સહગુણકો બરાબર બેકી સંખ્યાના સહગુણકો હોય તો આ x + 1 છે એનો અવયવ હોય, અથવા તો -1 એનો શૂન્ય હોય. એટલે અવયવ ને શૂન્ય બે સરખા થાય, એટલે અવયવ તમે જે અંદર x ની સાથે જે હોય એના કરતા શૂન્યમાં એનો ઊંધું કરી નાખવાનું -1.
એટલે આ રીતે આ બીજો એક પેટા નિયમ થયો અહીંયા કે જો એમ કે આ એ સી પ્લસ બરાબર બી ડી હોય એટલે કે અયુગ્મ ઘાતાંક વાળા. અયુગ્મ એટલે એકી, એટલે એ અને સી છે એ એકી સંખ્યાના ઘાતાંક સહગુણક છે. અયુગ્મ ઘાતાંક વાળા પદ એટલે કોણ અયુગ્મ વાળા ઘાતાંક કહેવાય કે આ x ની માથે 3 ની ઘાત છે, આ x ની માથે 3 ની ઘાત એ અયુગ્મ ઘાતાંક વાળું પદ કહેવાય. એવી રીતે આ cx છે એ અયુગ્મ ઘાતાંક છે, એટલે એના સહગુણક કોણ a અને c. તો a અને c બરાબર અયુગ્મ સરવાળો એટલે એ બે નો સરવાળો એટલે a પ્લસ c કરો અને યુગ્મ ઘાતાંક વાળા પદોનો સરવાળો. એટલે યુગ્મ ઘાતાંક વાળા કોણ તો કે આ x ની માથે 2 ઘાત છે એ યુગ્મ ઘાતાંક. આ d ની માથે કશું નથી એટલે d ની માથે આમ 0 તમે મૂકી શકો તો એ પણ યુગ્મ ઘાતાંક વાળી સંખ્યા કહેવાય. તો એનો d થયો એટલે એ બે નો સરવાળો એટલે d નો સરવાળો બરાબર a અને c નો સરવાળો થાય તો શું કે છે તો આ x+1 છે એનો ઘાતાંક કહેવાય, જે મેં હમણાં સાબિત કર્યું. અને આ +1 છે એને તમે ઉલટાવી નાખો તો આ -1 એનું શૂન્ય કહેવાય. એટલે અવયવ અને શૂન્ય બે ઉલટા સુલટા છે. એટલે આ એવા પેટા નિયમો થયા. એટલે હવે આપણે વધારે આગળ એના બીજા ગુણધર્મો શીખશું.